અમારી સાથે ઘણા બધા ગાયનેક ડૉક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારું હતું. કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું. અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ. મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું. મને જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં ખબર પડી. હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કંઈક પ્રોબ્લેમ છે. હવે અમે પોલીસ ફરિયાદ કરીશું. કોણે આ કૃત્ય કર્યું છે એ પકડવા માટેનો પ્રયત્ન કરીશું, કેમ કે કોઈ આ સાયબર ક્રાઇમ કરેલું છે. ઓપરેશન થિયેટરમાં ના હોય પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યુરિટી માટે જ્યાં અવર જવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે છે. ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય. મહિલાઓની સિક્યુરિટી એટલે અમે કોઈ ડિસ્પ્લે નથી કરતા. આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી, કોઈ જગ્યાએ નથી થતું. પણ આ કોઈ હેક કરી ગયું છે, કોઈએ હેક કરેલું છે. અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા. પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને આઈવીએફ પ્રેક્ટિસ કરું છું. જી આમ તો રાખી રહ્યો.